દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ, સોહનને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે તૂટે, સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી, ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. Left, right, left, right, left, right. Left, right, left, right, left. Left, right, left, right, left. Left, right, left, right, શું વાત left. છે સાસુમાં? આજે તો ઘરને જ પરેડનું મેદાન બનાવી દીધું ને કઈ પાય લાગ Attention. ટેન્શનમાં રહી તો પાય નહીં લગાય, પાય લાગી લેવાનો. ઠીક છે, ઠીક છે. આજે ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા? આજે ઓફિસમાં ખાસ કોઈ કામ હતું નહીં એટલે ઘરે વહેલો આવી ગયો. ઝાંસીની રાણી. સાસુ માને આ નામે બોલાવો છો? આના તમને એ નામે થોડી બોલાવાય. હું જમાઈ છું, જમ નહીં. તમને ઝાંસીની રાણી કહું તો ફાંસી આપી દો મને તો. તો પછી આ ઘરમાં મારા સિવાય બીજી કઈ છે ઝાંસીની રાણી? તમારી દીકરી છે ને બેલા. મેં એનું કેટલું સરસ નામ પાડ્યું છે, બેલા. એને નામથી બોલાવો ને. તમે બેલા નામ જ ખોટું પાડ્યું છે. કેમ? અરે દિવસ ઉગ્યો નથી કે 2000 લાય, 2 લાખ લાય, 2 લાખ 2 લાખ 2 લાખ રૂપિયા માંગવાનું શરૂ કરી દે. તો પછી એ આટલા બધા રૂપિયાનું કરે છે શું? એ તો હું આપું તો ખબર પડે ને. હે? એટલે તમે બેલાને રૂપિયા આપતા જ નથી? જમાઈ રાજ, જો સંસાર ચલાવવો હોય ને તો પત્નીને રૂપિયા આપવા જ જોઈએ. સાસુમાં મારે સંસાર ચલાવવો જ નથી. શું? મારો સંસાર મારા ઘરમાં રહે ને એવી મારી. ઠીક છે, ઠીક છે. હવે મેં તમને ફોન કરીને મારા માટે દવા લાવવાનું કહ્યું તો એ લાવ્યા તમે? ના ના, તમને દવાની નહીં દુવાની જરૂર છે. મારે દુવાની નહીં, દવાની જ જરૂર છે. શું થયું છે તમને? મારું 2 દિવસથી માથું દુખે છે. માથું દુખે છે? મારી પાસે એક ઉત્તમ ઉપાય છે. તમે જો ઉપાય કરશો તો તમારે દવા નહીં લેવી પડે ને માથાનો દુખાવો કહે. હે? એવો કયો ઉપાય છે? તમારો હાથ છે ને માથા ઉપર મૂકો અને પછી બોલો, આ મારું માથું નથી, માથું મને દુખતું નથી. આ મારું માથું નથી, માથું મને દુખતું નથી. આ મારું માથું નથી, માથું મને દુખતું નથી. માથાનો દુખાવો કહે. જમાઈ રાજ, આ તમારા બકવાસથી તો મારો દુખાવો બમણો થઈ ગયો. તમે એકાઉન્ટન્ટ છો, ડોક્ટર નહીં, સમજ્યા? નીકળી પડ્યા છો ઈલાજ કરવા. મારે જ મારી ગોળીનો બંદોબસ્ત કરવો પડશે. હા, એક ગોળી લાવવાનું કામ સોંપ્યું હતું એ પૂરું કરતા નથી. બોલો, આમને માથાનો દુખાવો છે. અરે આમના કારણે ભલભલાના હાથ પગ દુખવા માંડે છે. અરે બકુ, તમે આવી ગયા? હું તને દેખાઉં છું તો આવી જ ગયો હોઉં. ફટાફટ જમવાનું કર, ભૂખ લાગી છે. એ બકુ, જમવાનું કાઢી લો ને, બહુ થાકી ગઈ છું. ભલે કામ હું કરું છું ને થાક તને લાગે છે? તે કે અમારે ઘરમાં કામ નથી હોતું, और एक દિવસ ઘરે રહો ને તો ખબર પડે કે અમે આરામ કરીએ છીએ કે કામ.
અરે અમારી જુલી ઓફિસનું કામ પણ કરે છે, ઘરનું કામ પણ કરે છે, પણ એ તો ક્યારે થાકતી જ નથી. તમારી જુલી? હા અમારી એટલે અમારી ઓફિસમાં કામ કરતી જુલી. તો આ ઓફિસ શબ્દ મુકતા થાક લાગતો હતો. અને આ જુલી કોણ છે? સ્ત્રી, નારી જાત છે, રિસેપ્શનિસ્ટ છે, પણ શું એની સ્માઇલ છે, શું એની સ્ટાઇલ છે. હિરોઈન જેવી. હા, અત્યારની 21મી સદીની હિરોઈન. અને તું હિરોઈનની માં લાગે છે. હા હા, લગ્નના અમુક વર્ષો પછી દરેક પુરુષને એમની પત્નીઓ માં જ લાગે છે. અરે અરે, 2 છોકરાની માં શું બની તમને માં લાગવા લાગી? અરે મારી જુલી, આઈ મીન અમારી ઓફિસમાં કામ કરતી જુલી 3 છોકરાની માં છે, પણ એને એનું ફિગર મેન્ટેન કર્યું છે. અને સાચું કહું બેલા, 0 ફિગરની છોકરીઓ ક્યારે થાકતી જ નથી. એવું છે ને, તો હું પણ 0 ફિગર બનીને બતાવીશ. બનાવ તું બેલા 0 ફિગર બનાવ, પણ અત્યારે મને ભૂખ લાગી છે. જો અત્યારે હું જમીશ નહીં ને તો મારું ફિગર ઓટોમેટિક 0 થઈ જશે, એટલે હું જમી લઉં છું. હા, તું 0 ફિગર. બકુલ, તમે મને ચેલેન્જ કરો છો? ના બેલા, શું છે કે 0 ફિગર બનાવવું એટલે 100 માંથી 0 પર આવવા બરાબર છે, સમજી? તું 0 ફિગર. બેલા 0 ફિગર બનાવશે. બેલા તું બેલા છે, જુલી નહીં. આ સમજે છે શું? બેલા, હવે તારે 0 ફિગર બનાવવું જ પડશે. બેલા, तेरा समय शुरू होता है अब.